અરે હા, મને મારા બાદશાહે કીધું હતું કે જ્યારે આ રામદેવ રણુજાની બહાર જાય ત્યારે મને જાણ કરજો. તો અત્યારે મારા બાદશાહને વેર વાળવાનો ખરો મોકો છે. બાપુ જવું પડશે. તો લાવ જઈને મારા બાદશાહને જાણ કરું કે રણુજાને ધમરોળી નાખું. આવી રીતે સુબો રામદેવજી બાપાને જોઈ અને બાદશાહને ખબર આપવા માટે દિલ્હી તરફ જાય છે. અને બાદશાહ પોતે દિલ્હીમાં બેઠો હોય છે અને તેમનો સુબો ખબર આપવા માટે દિલ્હીમાં આવે છે. સુબો આવી એમના બાદશાહને કેવા ખબર આપે છે. સલામ વાલેકુમ. માલિકુમ સલામ સુબા. અરે બાપુ, અત્યારે રામદેવ વસંત પંચમીનો મેળો માણવા માટે જઈ રહ્યો છે અને રણુજા આખું હાવ ખાલી ખમ છે બાપુ. अरे क्या बात कर रहे हो सुबह? अरे हाँ वही तो बात कर रहा हूँ बापू. अरे सुबह, तुम जानते नहीं कि तुमने मुझे खबर सुनाकर कुछ खुशहाल कर दिया सुबह. तो बापू हूँ करशो હવે? अरे सुबह, अब देर किस बात की? सारा रणुजा पे सड़ाई करते हैं और रणुजा को पायमाल करते हैं. ચાલો. बुला लो अपनी सेना को. અરે હમણાં આખી ફોજ તૈયાર જ છે. કેદુ ને ઘહે જ છે બેઠી બેઠી તલવારો. વજીરો પધારો પધારો. सलाम वालेकुम. मालिकुम सलाम वजीरो. अरे वजीरो, अरे अपन को रणुजा पे सड़ाई करनी है और रणुजा को पायमाल करना है और रणुजा में वो रामदेव का लीला नेजा है ने, उसको तोड़ फोड़ के फेंक देना है और अपन का गोलियन नेजा वहां पर लगाने का है. અરે બાપુ તોડી નાખું ફોડી નાખું સૂર્યને પણ સૂડી નાખું. ઓહો એટલું બધું બોલવાની કઈ જરૂર નથી. આપણે નેજાને કલર બદલાવાનો છે. આપણે तो चलो अपना गोलियन नेजा अपने साथ ले लो. અરે લઈ લો બાપુ. चलो. આમ રાજમહેલ લઈ જાય અહીંયા. આવી રીતે બાદશાહ પોતે એમની ફોજ લઈ અને ગળિયલ નેજો લઈ અને રણુજાના માર્ગે રણુજા ઉપર ચડાઈ કરવા માટે ચાલી નીકળ્યા છે. मैं तुझे कबूल तू मुझे कबूल, मैं तुझे कबूल तू मुझे कबूल, इस बात का गवाह खुदा, खुदा गवाह, खुदा गवाह. अल्लाह अल्लाह मुलाई मुला, अल्लाह अल्लाह मुलाई मुला, इस बात का गवाह खुदा, खुदा गवाह, खुदा गवाह.
આવી રીતે બાદશાહ પોતે એમની ફોજ લઈ અને રણુજાની ઉપર ચડાઈ કરવા માટે દોલિયલ નેજો લઈ ચાલી નીકળ્યા. આ બાજુ રામદેવજી બાપા સંપાસી ને કુંપાસી દ્વારકાની અંદર પહોંચી ગયા છે અને મેળાની મોજ માણે છે. પણ મેળાની મોજ કેવી માણે છે? હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારવાના. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે, એણે મને માયા લગાડી રે. આવી રીતે રામદેવજી બાપા સંપાસી અને કુંપાસી દ્વારકાની અંદર મેળો માણે છે અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ ઉપર રામદેવજી બાપાએ ફૂલ ચડાવ્યા છે, પૂજા કરવા લાગ્યા છે અને હાર પહેરાવ્યો છે. રામદેવજી બાપાને વસંત પંચમીના મેળાની અંદર જતી સતીના સંતો ભક્તોના દર્શન થયા. રામદેવજી બાપા સંપાસી અને કુંપાસી આજ મેળો માણે છે. તમે અમને માયા લગાડી મારા વાલા, તમે અમને માયા લગાડી મારા વાલા. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડશે, એણે મને માયા માયા લગાડી રે. યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા, એની અમને લાગી માયા રે. શુદ્ધ બુદ્ધ ગોયા, શુદ્ધ બુદ્ધ ગોયા. પીળા રે પીતાંબર પેલા અમારા મનડાને રા, પીળા રે પીતાંબર પેલા અમારા મનડાને રા, મનડાને રા. અમારા 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 કાળજ ગોરા રે કાના જોયા. યમુનાના પાણી ગયા તારે કાના જોયા. દ્વારિકામાં જાવું ચાપો પતિ મનાવો, દ્વારિકામાં જાવું ચાપો પતિ મનાવો. હાલ તને હાલ મારો રામ બતાવો. અત્યારે રામદેવજી બાપા સંપાસી અને કુંપાસી
દ્વારકાની અંદર મેળો માણે છે માટે ભાઈઓ તથા બહેનો અને બાળકો બધા ભાવથી અને પ્રેમથી તાળીઓ પાડજો. આવી રીતે રામદેવજી બાપા સંપાસી અને કુંપાસી વસંત પંચમીનો મેળો માણે છે. ગત ગંગાના દર્શન થયા, જતી સતીના દર્શન થયા અને આ બાજુ દિલ્હીમાંથી બાદશાહ એમને ફોજ લઈ અને રણુજાના માર્ગે આઠ ચાલ્યા આવે છે. આવી રીતે બાદશાહ પોતે પોતાની ફોજ લઈ અને રણુજાની બજારમાં આવ્યો છે અને રણુજાની બજારની અંદર વેપારી વાણિયા પોતાની આંટડીઓ ખોલી અને વેપાર કરતા હોય છે અને બાદશાહ રણુજામાં આવી એમના સુબાને આ શું કહેવા લાગ્યો છે. सुबह हाँ बापू, अरे लगता है हम रनुजा पहुंच चुके हैं. देखाई तो से हूँ. अरे हाँ सुबह
हम इस रणुजा में तो पहुंच चुके हैं, तो इस रणुजा की बाजार को सब दुकानदारों को लूट लो और रणुजा को पायमाल कर दो। એવી તમારી આજ્ઞા બાપુ, તમે આનકોર વૈયા હમણે જોયા કરો. હાલો ભાઈ સૈનિકો, હા પેલા બધા દાગીના તૂટે ફૂટે એવા એક પર લઈ લો, બધું લૂંટી લો અને પછી પંજરી વિતરણ કરો. पंजरी હા, પેલા બધો માલ લઈ લો. ઓય વિતરણ હરખું થઈ ગયું શાંતિથી. એમ હા આનકોર આપી જો એક પર બસ. હવે છે ને આ બધાને ડબલ ઇન્ટર નો માર આપો. એવા જમરોળો યાદ કરવા જોવે. આ દિલ્હીના બાદશાહને હરી ભરાય છે. આવા अरे सुबह सबको लूट लिया। अरे सबको लूट लिया। ए सुबह बोलो बाबू। जो सामने वो रामदेव का लीला नेजा तुझे दिख रहा है, हाँ अब उसे उतारो और अपना गलियन ले जाओ, वहां पर लगा दो। આવી જાઓ ભાઈ। ઓલો નેજો ઉતારી લ્યો ને આપણો કાળો સડાવો હાલો। અરે બાપુ સડાવી દઉં પછી કાઈ ખબર પડે ને સરહદ શરૂ થઈ એમ। અત્યારે ખબર જ નતું ને। વાહ ભાઈ એમ થોડું હાલે। હાલ ભાઈ હાલો બાપુ। થઈ ગયો। हाँ હાલો બાપુ લીલો નેજો ઉતારી દીધો અને કળિયલ નેજો રોપી દીધો। હુકમ રોપી કરો। દીધો? રોપી દીધો હુકમ કરો। अरे सुबह आज तो आनंद ही आनंद आ रहा है सुबह। क्या बात है बापू। अरे हाँ सुबह, जो जो अरे सुबह आज मुझे इतनी खुशी हो रही है, इतनी खुशी इतनी तो मुझे कभी नहीं हुई सुबह। अरे बापू आ तो अजी नंबर पड़े फिल्म आंखों बाकी से। हे सुबह तो आज महफिल होनी चाहिए सुबह, अरे। महफिल। अरे बापू वार से अजी एक राउंड मारो, हूं तो कहूं थोड़ा आगे डालिए। अरे सुबह इस रणुजा में महफिल मारना चाहता हूँ सुबह, यहाँ पर ही लगा दो। એમ કરવું છે। हाँ हाँ सुबह। પછી પાછી લગાડશું તમે તમારે। મેં હમણાં બંધ કર્યું એ વાંધો છે। આવા જો ભાઈ હાલો। अरे सुबह यहाँ पर शराब मंगाओ और गाय का मांस मंगाओ, आज मुझे आनंद ही आनंद करना है। મગાવી નાખો બાપુ માટે। આ પેલા સિંહાસન આ બાજુ હાથી પગા ઢોલિયા મગાવો રણુજામાંથી। બાપુ યો બાપુ થેર થાવ ને। આસન પર બિરાજમાન થાવ બાપુ તમે। હા। થાવ જા તો લેતા આય। વાજ વાહ હા। સમજો ભાઈ ભાવ સડી ગયો એટલામાં ના મળતું બાપુ આગળ હાલવું જોઈએ થોડું ખાસું કામ। હા અહીંયા શેઠ નહીં ખાલી થઈ ગયો કાલે જ જો ઓલા ભાઈ આંગણીએ ના પાડી। થોડાક વયા જાય 1.5 કિલોમીટર જગા ખાવાનું મળી રહે, બીજે જગ મળી રહે, આપણે એવું થોડું છે અહીંયા। हेलो બરાબર હા ગો દાદા।
આવી રીતે બાદશાહે જે વેપારી લોકો હતા એમની હાટડીઓ બંધ કરાવી, મોદી ખાના બંધ કરાવ્યા છે અને બાદશાહ રણુજાની ગૌશાળામાં આવ્યો છે અને ગૌશાળામાં આવી બાદશાહ સુબાને શું કહેવા લાગ્યો? अरे सुबह, इस सभी गायों को देख रहे हो सुबह? हाँ देख रहा हूँ ना बाबू। अरे सुबह, हाँ बाबू। इस सभी गायों को काट कर उसका मांस ले लो। नहीं ले बाबू, एमा कहीं ना पड़े। अरे वीडियो, अब बच्ची गायों काट नाखो અને ચકાચક ધાણો તૈયાર કરો બાપુ માટે। अरे सुबह, हाँ बाबू। अब तो महफिल बनेगी ना? अब बनेगी बाबू। હવે સસ્તા મિલેગા। मिलेगा? लेता हो जाओ बाबू हाटू बला। બાપુ બેહો। એ ભાઈ મળશે મળશે તમે ઘણું ગલા તો માપી રાખો મારો ભાઈ। આવડા બધા ભાળે પછી ભાઈડો ન હોય એમ સોંટી પડો। હવે તું ફરતે ઝટકા શોટ મૂકી દે, બાજનો માણો અહીંયા નો આવે। નો બાદો। ફેક બનાવ ફેક। બેઠો સુબા। હા બાપુ ચાલુ કરો। બાપુ તમારે તો આ વાટે ચાલશે ને? રાવત છો। આલે આલે તો આ વાત ચાલશે? એ લે બનાવો બનાવો। પીજુ હાલશે બાપુ? આ તો જે તાણ્યો માનતો ના। જો બગાડ કરો માં ભાઈ, તમે ભાવ પૂછો ક્યાંય? ઓ બાપુ એ બહુ સ્ટ્રોંગ માલ છે હું બાપુ। બાબુ કોરું નહીં હો। બાપુ ગોટો મળી જાય, કોરું લે। બાપમાં દેજો બાપુને પાછા। બાપુ તમે હે ને માપમાં લેજો, એક વાર તો ઘણા ટાઈમે દાંત કાઢ્યા ઠામુક વિધિ નો શેર તો કરાય બાપુને। કરો કરો। જોને મેં હમણાં બેન કરેલો। તું પીએ ને કઈ ન્યા જઈને અમારું કહી દે તું। એટલે આખો માં તમારા નહીં કહો ભાઈ, ચાલુ રાખો। જો અમે લઈ લીધા કિંગ ભાઈ જા। એ સુબા। હવે બાપુ નું માન રાખો એક લ્યો નાનો આમ તો। જોને મને કેલા હે હું બનાવો? શેર તો એ લે ને એ સુબા લે। એ તો બાપુ તેલ લેવા જાવ જોઈએ નહીં। તમે બાપુ હાથ નો જે જારી હો
અમને કબીરભાઈ આવો છો ને બાપા. ઉપાડો આ દારૂ નથી સોડા આ તો ખોટું હોય. એક એક પેક માર્યો હોય ને તો બાપુને મોજ કરાવો. દાદા पीले पीले ओ मेरे राजा, पीले पीले ओ मेरे जाने। हे पानी में मिले सोलगी पानी जैसे, हे पानी में मिले सुलगी पानी जैसी, जिसमें नहीं मिली सुलगी दुआनी जैसी। पीले पीले ओ मेरे राजा, पीले पीले ओ मेरे जाने। रणुजा नगर में तो लाल दारू पीधो से, हे रणुजा नगर में तो देसी दारू पीधो से। शू करूं कई हुई नहीं हो, शू करूं कई हुई नहीं कोरे हरणु धाम धर्मा, हरणु धाम धर्म में तो देसी दारू पीधो से। બાપુ હજી ઘણું કામ બાકી છે મુદ્દાનું, એટલે હું મારું માનો તો હવે રાવા છે. જો અહીંયા સિગ્નલ આપે, જોવો જરાક. રણકી અનકર વે લે ભાઈ. હું આ હાટો ન તલે તો હું એ ભૂલી રહી કે કયા બાપુ હે. આ હાટો ન તલે તો હું એ ભૂલી રહી કે કયા બાપુ હે. अरे सुबह तेरी बात सही है, मुझे भी लगता है मुझे बहुत सड़ गई है। હજી આપણે ચાલુ જ કર્યો છે, આગળ આગળ જતા પાછો તમ તારે. तो सुबह હા બાપુ. अब मुझे ज्यादा सड़ गई तो मैं आराम करता हूँ, और तुम जाओ यहाँ से सीधा पोखरण। હા पोखरणगढ़ में जाके जैसे हमने रणुजा को पायमाल किया वैसे तुम पोखरणगढ़ को भी पायमाल कर दो, और वहां पर रामदेव का भाई वीरमदेव उसे भी बंदी बनाकर हमारी पास लेकर आओ। અરે તમે બાપુ આરામ કરો, જાગો એ પેલા વિરમદેવ અહીંયા હાજર હોય અને પોકરણગઢમાં કાંઈ ન વધવા દે. पायमाल होना चाहिए। અરે સબ કુછ હો જાય બાપુ, આરામ કરો. વજીરો હા
આવી રીતે બાદશાહે હુકમ કર્યો કે સુબા તું જા પોકરણગઢમાં વિરમદેવ રાજ કરે છે અને વિરમદેવને બંદી બનાવી તો રણુજામાં લાવ અને સુબો અને તેમના સૈનિકો પોકરણગઢમાં આવ્યા છે. પોકરણગઢમાં મોટા ભાઈ વિરમદેવ રાજમહેલની અંદર બેઠા હોય અને સુબો આવી અને શું કહેવા લાગ્યો છે. હે વિરમદેવ, તારા ભાઈ રામદેવ નું રણુજા મારા દિલ્હીના બાદશાહી તાબે કર્યું છે. લીલા નેજા ઉતારી અને કળિયલ નેજા રોપ્યા છે. તારું પોકરણગઢ મારા બાદશાહના શરણોમાં મૂકી દે અને તુને હાલ બાદશાહ બોલાવે. મોર થઈ જા. અરે સુબા જાતો હોય ત્યાં વયો જા. અને કદાચ નહીં જાય તો નો જાતો હોય તો લડાઈ કરવા માટે હા તો તૈયાર થઈ જા. યુદ્ધ ઇઝ કલ્યાણ. વજીરો હાલો રામદેવ વિરમદેવ હારી યુદ્ધ કરો અને આને બંધી બનાવો. પોકરણગઢમાં પ્રગટા બોલ રામદેવ વિરમદેવ વિરમદેવ તો નાના હતા રામદેવ હાર રે તો મોટા વિરમદેવ. આવી રીતે સુબાએ વિરમદેવ સાથે યુદ્ધ કર્યું છે. વિરમદેવજી મનની અંદર વિચાર કરે કે મારા ભાઈ રામદેવની રજા નથી અને વિરમદેવ પોતે બંધી બન્યા છે. અને સુબો આ શું કહેવા લાગ્યો છે. અરે વજીરો, આ વિરમદેવને રણુજા બાદશાહ પાસે લઈ લો. ચાલો મારી સાથે.